નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? આપણે લાસ્ટ લેક્ચર નંબર 7માં ત્રુટિ આ શબ્દનો પરિચય મેળવ્યો. ત્રુટિ માટે જવાબદાર કારણોની ચર્ચા કરી. હવે એ ત્રુટિનું માપન કરવું છે. આપણે કોઈ પણ અવલોકન કરીએ, કોઈ પણ પ્રયોગ કરીએ તો એ પ્રયોગમાં કેટલી ભૂલો આવી છે, કેટલી ત્રુટિ આવી છે એ દર્શાવવું છે. આ ત્રુટિના માપન માટે, આ ત્રુટિને દર્શાવવા માટે 3 પ્રકારે ત્રુટિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એમાંનો સૌ પ્રથમ પ્રકાર છે નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ કઈ રીતે માપાય? આ એકચ્યુઅલી મેથેમેટિકલ ગણતરીઓ છે, પણ ગણતરીઓના વર્ણન આપણે શબ્દશ લેતા જશું, જેથી કોઈ મુદ્દો આપણાથી બાકી ન રહી જાય, તમને એવું ન થાય કે ન સમજાણું. પછી આપણે ગણતરીમાં જ આ સ્ટેપ જોશું. તો નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરવા માટે, ઉદાહરણ તરીકે તમને એક પેન આપી દીધી છે ને એવું કીધું કે આની લંબાઈ શોધો, તો તમે શું કરશો? તો કે પટ્ટી લઈ, માપ પટ્ટી લઈ અને એક વખત લંબાઈ માપશો, એને અવલોકન નંબર 1 કહેશો. અવલોકન નંબર 1 એટલે અહીંયા હું દર્શાવું A1 વડે. પછી બીજી વખત માપશો, એને અવલોકન નંબર 2 વડે દર્શાવું. ત્રીજી વખત માપો, એનો જે જવાબ આવે એને અવલોકન નંબર 3 કહું. ચોથી વખત, 5મી વખત, 6ઠી વખત તમારે માપવું હોય એટલી વખત માપો ને, કોઈ પ્રશ્ન નથી. એટલે ઉદાહરણ તરીકે હું અહીંયા લખું કે ભાઈ કોઈ એક પ્રયોગ કરીએ છીએ તો A1, A2, A3 ઉદાહરણ તરીકે આવી 3 વખત પ્રયોગો કર્યા. એક વખત મને લંબાઈ મળી 5 મીટર, એક વખત મળી 5.8 મીટર અને પછી મળી 4.2 મીટર. આવી 3 મને જુદી જુદી લંબાઈઓ મળી. કોઈ પણ લંબાઈ લઈ શકાય. અહીંયા આંકડાઓ સરખા ન થાય એટલે હું અહીંયા 4.4 મીટર આવું ઉદાહરણ લઉં છું. તો આ બધી ભૌતિક રાશિ આ માપી. હવે તો કે આનું ખરેખર સાચું મૂલ્ય, આ જે પેન આપી એ ખરેખર કેવડી લંબાઈની છે ખબર છે? નથી ખબર. નથી ખબર તો કે આપણને એક્ઝેક્ટ ખબર નથી કે આ પેન કેવડી લાંબી છે. તો શું કરવાનું? તો કે તો એના માટે સરેરાશ મૂલ્ય, સરેરાશ મૂલ્ય છે એના સાચા મૂલ્ય તરીકે લઈ શકાય. જ્યારે તમને કોઈ કીધું નથી કે આ પેન ખરેખર કેવડી લંબાઈની છે ત્યારે સરેરાશ મૂલ્ય લેવું પડે. તો સરેરાશ માટેની પ્રક્રિયા શું? તો લખીએ એ મીન, મીન એટલે સરેરાશ, ઇઝ ઇક્વલ ટુ અવલોકન કેટલા? તો કે A1 પ્લસ A2 પ્લસ A3, 3 અવલોકન એના ભાગ્યા 3 કેટલા થાય? તો કે 5 પ્લસ 5.8 પ્લસ 4.4 ડિવાઈડ બાય 3. કેલ્ક્યુલેટરની મદદથી આનો આન્સર લઈએ. આન્સર થાય છે 5.066. ઉદાહરણ તરીકે એકમ આપણે મીટર રાખ્યો છે તો અહીંયા લખીએ મીટર. આ જે સરેરાશ મૂલ્ય મળ્યું એ એના માટે સાચું મૂલ્ય બની જશે. પણ આ સરેરાશ મૂલ્યને સાચું મૂલ્ય ક્યારે માનવાનું? તો કે તમને કહેવામાં નથી આવ્યું કે આની સાચી લંબાઈ શું છે. નથી કહેવામાં આવી તો સરેરાશ મૂલ્ય શોધી અને એને જ તમે સાચું મૂલ્ય માની લો. જો તમને કહેવામાં આવી છે તો એ જ લેવાની, તો સરેરાશ લેવાની બિલકુલ જરૂરિયાત નથી. ચાલો નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે? તો કે કોઈ પણ ભૌતિક રાશિનું વ્યક્તિગત માપન, વ્યક્તિગત માપન તે ભૌતિક રાશિના વાસ્તવિક મૂલ્યથી એટલું જ વધારે હોય છે જેટલું ઓછું હોય છે. આ કહેવાનો અર્થ શું છે ખબર છે? આપણે ઘણી વખત આપણા મિત્રોને કહેતા હોય, આપણે એવું નક્કી કર્યું હોય કે મારે આ સમયે ભેગું થવું છે, તો આપણે એમ કહીએ ને કે 6 વાગે આવી જજે ભાઈ. તો આપણો મિત્ર શું કહે? 6 ± 5 મિનિટ થશે. શું કીધું? 6 ± 5 મિનિટ થશે. તો કે એક્ઝેક્ટલી એને 6 વાગે આવવાનું કીધું છે, 6 વાગે આવવાનું કીધું છે. હવે +5 -5 મિનિટ એટલે 5 મિનિટ વહેલો આવી જાય તો કે તો 5 ને 55 આવી જાય. અને 5 મિનિટ મોડો આવે તો કે 6 ને 5 આવે. તફાવતનું મૂલ્ય જેટલું ઓછું થાય મૂલ્ય એટલું જ વધારે થાય. 5 મિનિટ વહેલો આવી જાય અથવા 5 મિનિટ મોડો, વાસ્તવિક મૂલ્યથી એટલું જ વધારે છે જેટલું વાસ્તવિક મૂલ્યથી ઓછું હોય. એટલે વેરિએશન હોય એ એટલું રહે. તો 6 ± 5 મિનિટ બોલી તો 5 મિનિટ વધારે, એટલે કે 5 મિનિટ વધારે એટલું જ 5 મિનિટ ઓછું. જેટલું વધારે હોય તેટલું જ ઓછું હોવાની સંભાવના, શક્યતા હોય. બરાબર છે? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. હવે આપણે
આ કોઈ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય માપી લીધું. હવે એ સાચું મૂલ્ય આ વ્યાખ્યા છે. શું કહેવા માગે છે? કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય, અને સાચુંનું હોય તો સરેરાશ મૂલ્ય, સાચું મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્ય ના તફાવતના માન એટલે તો કે મૂલ્ય, એની ધન અને ઋણ નિશાની લેવાની નહીં, તો એને નિરપેક્ષ ત્રુટિ કહે છે. તો સમીકરણ શું થાય? તો કે એની સંજ્ઞા છે એ દર્શાવવામાં આવે છે ડેલ્ટા એ, અને અહીંયા આજુબાજુ કરેલા છે માનાંક. માનાંક શા માટે? તો કે આપણે સ્પષ્ટ વાત કરી, તફાવતનું મૂલ્ય લેવાનું છે, વધારે કે ઓછું એવું નહીં, એની કિંમત લેવાની છે. પછી આપણે આપોઆપ સમજી જવાનું. કોઈ એમ કે ને 5 મિનિટનો ફરક પડશે, તો 5 મિનિટનો ફરક એટલે 5 મિનિટ વહેલો આવી શકે ને 5 મિનિટ મોડો પણ આવી શકે. પ્લસ ઓર માઇનસ આપણે સમજી જ જવાનું. ક્યારે આગળ શબ્દ લાગે ત્રુટિ આટલી, તો એટલી પ્લસ એ હોઈ શકે ને માઇનસ એ હોઈ શકે. એને પ્લસ કે માઇનસ આપણે દેવાની જરૂર નથી. તો આ જો સાચું મૂલ્ય છે, તો સાચું મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. એની સંજ્ઞા છે ડેલ્ટા એ. સાચું મૂલ્ય ન જાણતા હોઈએ ત્યારે સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે ગણીએ છીએ. સાચું મૂલ્ય ન જાણતા હોય ત્યારે સરેરાશ. એટલે અહીંયા જે વાત કરી છે એ જ અહીંયા રિપીટ કરી છે. ટેક્સ્ટ બુકે આનો આ પોઈન્ટ રિપીટ કર્યો છે. સમીકરણ તરીકે લખીએ તો કે કોઈ પણ માપનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ કોના વડે દર્શાવાય? તો કે નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા લખીએ ડેલ્ટા એ. પહેલા નંબરના અવલોકનમાં આપણે લઈએ છીએ, એટલે અહીંયા પાછળ લખ્યું ડેલ્ટા A1 ઇઝ ઇક્વલ ટુ, આ A1 શું છે? તો કે આ છે એ વ્યક્તિગત માપ છે, વ્યક્તિગત, અને સાચું અથવા સરેરાશ મૂલ્ય આ છે. તો જોઈએ અહીંયા ઉદાહરણ આપણે લીધું હોય, વ્યક્તિગત માપ કેટલું મળ્યું છે? 5 મીટર, માઇનસ સરેરાશ કેટલું મળ્યું છે? 5.066, 5.066. આ તફાવત કેટલો થાય? તો કે તફાવત થાય -0.066. પણ અહીંયા જ આપણે માનાંક મૂકી દીધા છે, એટલે આ ભલે કિંમત ઋણ આવી, પણ આપણે છેલ્લો જવાબ લખીશું એમાં ઋણ નિશાની કાઢી નાખશું, માત્ર 0.066 લખશું. આવું દરેક માટે શોધી શકાય. 1 માટે સેમ, આવું 2 માટે લઈ શકાય. 2માં કેટલા છે? 5.8, એટલે લખું માનાંકમાં 5.8 માઇનસ 5.066. તો 5.8 માઇનસ 5.066 કેટલા લખી શકાય? એ લખી શકાય 0.734 મીટર. ધન આવે ઋણ આવે એની ચિંતા જ નહીં કરવાની, માનાંક છે એટલે તમારે તો આંકડો જ લખવાનો છે. આવું ત્રીજા માટે ગણી શકાય. કેટલું છે? તો કે અહીંયા હું લખું કે મોડ ઓફ ડેલ્ટા A3 ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A મીન ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા છે? 4.4 માઇનસ 5.066. વોટ એવર આની કિંમત આવે એ અહીંયા લખી નાખો. બરાબર. આ ડેલ્ટા A1ની કિંમત મળી, ડેલ્ટા A2ની મળી, ડેલ્ટા A3, આવી જેટલી કિંમતો મળે એ દરેક માટે આ પ્રકારે ત્રુટિ શોધી શકાય. આને કહેવાય પહેલા માપનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ, આ છે બીજા માપનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ, અને આ છે ત્રીજા માપનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. આવી ગમે તેટલી સંખ્યા હોય ને, n જેટલી સંખ્યા હોય તો આપણે nમા ક્રમ માટે પણ આ માપી શકીએ. ગમે તેટલા હોય, 3 અવલોકન, 5 અવલોકન, 7 અવલોકન, 10 અવલોકન, બધા માટે આપણે માપી શકીએ. અને અહીં ગણતરી પરથી એ આપણને ખબર પડી કે કેટલાક પરિણામ, અહીંયા જે આપણે જવાબ શોધ્યા એમાં કેટલીક કિંમતો ધન મળી, કેટલાક પરિણામોમાં ડેલ્ટા એ ઋણ મળે. ધારો કે આપણે જે બીજી ગણતરી કરી હતી એની વાત કરું તો બીજી ગણતરી શું કરી હતી? તો કે બીજી ગણતરી કરી હતી 5.8 માઇનસ 5.066. આને માનાંકમાં લખીએ તો 0.734 ઓલરેડી ધન જ થતા હતા, અને આ કિંમત કેવી આવતી હતી? તો કે ઋણ આવતી હતી. માનાંકને લીધે એ ધન થઈ ગઈ, પણ કેટલાકમાં ડેલ્ટા એના પરિણામો છે એ ધન આવે અને કેટલાકમાં ઋણ આવે. પણ એ ફિક્સ છે કે આપણે હંમેશા કેવો જવાબ લખવાનો છે? નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન જ લખવાની છે. ઋણ આવે કે ધન, કિંમત ધન લખવાની થાય. તો આ નિરપેક્ષ ત્રુટિ એટલે બેઝિકલી આપણે શું યાદ રાખવાનું છે? તો કે નિરપેક્ષ ત્રુટિ એટલે આપણા માટે અગત્યનું સમીકરણ થાય આ સમીકરણ.
નિરપેક્ષ ત્રુટિ આ છે સાચું માપન, અથવા અહીંયા લખું વ્યક્તિગત માપન, અને એ મીન તરીકે શું આવે? સાચું, અને સાચું ન હોય તો એવા કેસમાં સરેરાશ મૂલ્ય. અને હંમેશા આ જે આન્સર હોય એ કેવો રાખવાનો છે? ધન જ રાખવાનો છે. તો આ કહેવાય નિરપેક્ષ ત્રુટિ. અહીં ઉદાહરણ લીધું એમાં 3 આપણને નિરપેક્ષ ત્રુટિઓ મળી. અહીંયા તમામ અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ આપણે માપી. 1ની A1ની કંઈક હતી, A2ની કંઈક હતી, A3ની હતી. એ આપણે અહીંયા નોંધીએ કેટલી હતી. તો કે અહીંયા 1 by 1 નોંધતા જઈએ તો ડેલ્ટા A1નું મૂલ્ય નોંધીએ, ડેલ્ટા A2નું મૂલ્ય નોંધીએ, ડેલ્ટા A3. આગળના ઉદાહરણને જો કન્ટિન્યુ કરું તો આ 0.066 હતા, આ 0.734 હતા, અને ત્રીજું 0.666, અને ત્રણેયનો એકમ થતો તો મીટર. તો આ બધાની નિરપેક્ષ ત્રુટિ આપણે પહેલા પાર્ટમાં શોધી. હવે એમનું પણ સરેરાશ શોધવાનું, એમનું પણ સરેરાશ. એટલે એમનું સરેરાશ આપણે શોધીએ. શું થશે? તો કે ડેલ્ટા એનું સરેરાશ મીન. હંમેશા માનાંક છે એટલે ધન જ કિંમતો લખવાની. ધન આંકડાઓ શું છે? તો કે 0.066 છે, વત્તા 0.734 છે, વત્તા 0.666 છે. એના ભાગ્યા 3. એના ભાગ્યા 3 કરીએ તો આન્સર આવે 488 મીટર. બધી નિરપેક્ષ ત્રુટિઓ, ત્રણેય નિરપેક્ષ ત્રુટિઓનું આપણે અહીંયા શું મળ્યું? સરેરાશ. એટલે આને કહેવાય મીન એટલે સરેરાશ, અને ડેલ્ટા એ એટલે નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ. તો આ નિરપેક્ષ ત્રુટિના સરેરાશને અંતિમ નિરપેક્ષ ત્રુટિ સૂચવે છે. આપણને પ્રશ્ન થાય કે આને ભૂલ ગણવી, આને ગણવી, આને ગણવી. જ્યારે આપણી પાસે કોઈ પણ બાબતના અનેક જવાબો હાજર હોય ને ત્યારે કોઈ એક જવાબને માન્ય નહીં ગણવાનો, એનું સરેરાશ લઈ લેવાનું. જેમ માપન ઘણા બધા હતા તો સાચું મૂલ્ય ખબર નહોતી તો શું કર્યું? સરેરાશ લઈ લીધું. દરેકમાં ત્રુટિ નવી નવી મળી, કઈ ત્રુટિ રાખવી ખબર નહોતી તો શું કર્યું? સરેરાશ લઈ લીધું. નેક્સ્ટ, સાપેક્ષ ત્રુટિ માટેની પૂર્વ તૈયારી આપણે કરી લીધી. હવે આપણે જે ભૌતિક રાશિનું અવલોકન લીધું અને એના માટે આપણે નિરપેક્ષ ત્રુટિ લીધી, તો એક જ અવલોકન લઈએ તો ચાલો અહીંયા એની જે કિંમતો લીધી હતી શું હતી? તો કે A1, A2 અને A3. આને જો કિંમતો લખું તો આ 5 લીધા હતા, આ 5.8 લીધા હતા, અને 4.4, અને પછી એમની નિરપેક્ષ ત્રુટિઓ મળી. તો અવલોકન લઈએ તો તેનું મૂલ્ય, ફરી પાછું એ જ ઉદાહરણ દોહરાવું. હું એવું કહું કે હું 6 વાગ્યે પહોંચીશ તો સાથે એવું બોલું ±5 મિનિટ. તો આનો અર્થ શું થાય? તો કે 6 વાગ્યા પહેલાં વહેલો પહોંચી જાવ તો 5 મિનિટ વહેલો પહોંચું, અને મોડો પહોંચું તો 6 વાગ્યા વધતા 5 મિનિટે પહોંચું. વહેલો પહોંચું તો કેટલી? 5 મિનિટ, 5 કલાક 5 મિનિટ. મોડો પહોંચું તો 6 કલાક 5 મિનિટ. બસ એવી જ કંઈક અહીંયા વાત કરીશ. તો આપણે આ બધા જે માપો લીધા એના માટે જે કિંમતો મેળવી એ લખીએ. તો આના માટે સરેરાશ શું મળ્યું? તો કે આનું સરેરાશ મળ્યું 5.066, અને આ જે લીધું એનું સરેરાશ શું મળ્યું? તો કે ડેલ્ટા એ મીન ઇઝ ઇક્વલ ટુ 488. એટલે ભૂલ કેટલી હોય? તો કે 5 મિનિટની હોય. ઓછામાં ઓછું બાદ કરીએ એટલે આ કિંમત ઘટી ગઈ, એટલે આને લઘુત્તમ કહેવાય. ઉમેરીએ એટલે કિંમત વધી ગઈ તો આને મહત્તમ કહેવાય. બરાબર? એટલે અહીંયા લખ્યું છે પ્લસ ઓર માઇનસ, એટલે કે અહીંયા એ નામનો જે ભૌતિક રાશિનો જવાબ છે આ મુજબ લખાય. કઈ રીતે? તો કે હું લખું A ઇઝ ઇક્વલ ટુ A મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A મીન. આ લખવાની સિસ્ટમ છે જે વૈજ્ઞાનિકોએ સૂચવેલી છે, એટલે આપણે એમાં બીજું કોઈ લોજિક લગાડવાનું ન થાય. તો A મીન કેટલા છે? તો કે 5.066 પ્લસ ઓર માઇનસ 0.488 મીટર. આ એનો એકમ થશે.
તો આ રીતે એને દર્શાવી શકાય. એનો જવાબ કેટલો હોઈ શકે? તો કે બે શક્યતા છે. કાં તો બેયની બાદબાકી એટલે 5.066 માઇનસ 0.488 હોઈ શકે, અથવા તો 5.066 વધતા 0.488 હોઈ શકે. આના મુજબ જે જવાબ આવે એ અહીંયા જે જવાબ આવે આ લઘુત્તમ નાની કિંમત થશે અને આ મહત્તમ. જવાબ છે એ આ બેની વચ્ચે હોય. એટલે અહીંયા આપણે શું કીધું? તો કે અહીંયા મેં એવું કીધું ને કે 5 કલાક અને 5 મિનિટ, અહીંયા 6 કલાક ને 5 મિનિટ, 5 કલાક 55 મિનિટ, 6 કલાક 5 મિનિટ. આપણો આન્સર છે એ આની વચ્ચે છે. આની વચ્ચેનો આન્સર હોઈ શકે. પરફેક્ટ તો મળવાનો જ નથી, અંદાજિત જ મળે. ચાલો આ વસ્તુને આગળ ધપાવીએ. તો આગળ જોઈએ અથવા એ મીન માઇનસ ડેલ્ટા એ મીન. એટલે શું કર્યું ખબર છે? જો આ જ વસ્તુને હું લખું, અહીંયા 6 વાગ્યા પ્લસ ઓર માઇનસ 5 મિનિટ, એટલે જો આ શું થયું? 6 વાગ્યા માઇનસ 5 મિનિટ એટલે 5 કલાક અને 55 મિનિટ. પછી અહીંયા 6 વાગ્યા વત્તા 5 મિનિટ એટલે 6 કલાક અને 5 મિનિટ. આ લઘુત્તમ અને મહત્તમ. આપણે જે ભૌતિક રાશિ એની કિંમત શોધીએ છીએ એ એની કિંમત આ બંનેની વચ્ચે હોય, લઘુત્તમ અને મહત્તમની વચ્ચે હોય. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દો શું કહે છે? આનો અર્થ એ થાય કે કોઈ પણ ભૌતિક રાશિનું પ્રાયોગિક મૂલ્ય આ અથવા આમ જોવા જાવ ને તો એક વાત રિપીટ જ કરે છે. એક વાત રિપીટ જ કરે છે, પણ ટેક્સ્ટબુકના દરેક મુદ્દા આપણે લેવા છે. જે વાત અહીં કરી એ જ આ છે, એ જ આ છે. અલગ અલગ રીતે આપણને દર્શાવે છે, સૂચવે છે. તો અહીં આપણે નિરપેક્ષ ત્રુટિની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. નિરપેક્ષ ત્રુટિ પછી બાકીના બંને પ્રકારો, એક જ પોઈન્ટમાં બંને પ્રકારો આપણે કવર કરીએ છીએ. સાપેક્ષ અને પ્રતિશત બહુ નાના મુદ્દા છે, એક સિમ્પલ સ્ટેપ છે. તો આપણે નિરપેક્ષ ત્રુટિના ઉપયોગ વડે, નિરપેક્ષ ત્રુટિ વડે બાકીની બંને ત્રુટિઓ આપણે વ્યાખ્યાયિત કરી શકાય. કઈ કઈ? તો કે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. આ બંને ત્રુટિઓ નિરપેક્ષ ત્રુટિની મદદથી વ્યાખ્યાયિત કરી શકાય. સિમ્પલ વસ્તુ છે. પહેલાં તમને હું સમજાવું પછી લખું. ચાલો, કોઈ પણ વિષયની પરીક્ષા હોય તો ટોટલ કેટલા માર્કનું પેપર હોય? તો ઉદાહરણ તરીકે 100 માર્ક. એમાં મેળવા કેટલા? તો કે મેળવા તમે 80 માર્ક. તો ભૂલ ત્રુટિ કેટલાની રહી? તો કે 20 માર્કની ત્રુટિ રહી. તો આપણને પૂછે છે સાપેક્ષ ત્રુટિ, એટલે ત્રુટિનું પ્રમાણ કેટલું? તો કે કુલ ગુણ છેદમાં લખીએ. અંશમાં આપણે લખતા મેળવેલ ગુણ ગુણ્યા 100. એવું કે વિદ્યાર્થીની ક્ષમતા કેટલી? તો અંશમાં લખતા મેળવેલ ગુણ. પણ અહીંયા તો ત્રુટિ પૂછી છે, વિદ્યાર્થીની ત્રુટિ કેટલી? તો મેળવેલ ગુણની બદલે લખશું ત્રુટિ. અહીંયા 100 ક્યારે લખીએ? ટકામાં ફેરવવા હોય તો 100 નો લખો તો કેટલા થાય? તો કે તો થાય 20/100 એટલે 0.2. કહેવાનો અર્થ 100 માંથી 20 ભાગ એટલે 0.2મો ભાગ. આને ત્રુટિનો અંશ કહેવાય, અંશ. એટલે સાપેક્ષ ત્રુટિ છે એના માટે શબ્દ વાપરવામાં આવે છે આંશિક ત્રુટિ, અંશ એના ઉપરથી. અને જો આ આંશિક ત્રુટિ જે મળી એટલે કે 20/100 મળ્યા એને તમે 100 વડે ગુણી નાખો એટલે આ આપણું પર્સન્ટેજમાં પરિણામ થઈ જાય. 80 માર્ક આવ્યા હોય 100માંથી તો 100%માંથી કેટલા? તો કે 80/100 ગુણ્યા 100 એટલે 80% કહેતા, એમાં 20% છે. જો ટકા લખો તો આને પ્રતિશત કહેવાય, અને ટકા ન લખવા હોય તો 100 વડે નહીં ગુણવાના તો આને આંશિક અથવા સાપેક્ષ ત્રુટિ કહેવાય. બસ એ જ વાત અહીંયા કરવાની છે. તો સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે ભૌતિક રાશિના માપનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા છે એ ડેલ્ટા એ મીન અને સાચું મૂલ્ય એટલે એ મીન, એને કહેવાય સાપેક્ષ ત્રુટિ. તો સમીકરણ શું થાય? તો કે ડેલ્ટા એ મીન અંશમાં ત્રુટિ, અંશમાં ત્રુટિ છેદમાં કુલ એટલે એ મીન. તો આ સાપેક્ષ ત્રુટિ થઈ જાય.
સાપેક્ષ ત્રુટિ. હવે એને જ્યારે તમે ટકાવારીમાં દર્શાવો ત્યારે એને પ્રતિશત કહેવાય. તો ટકાવારીમાં દર્શાવવા શું કરવાનું? તો કે સંજ્ઞા પ્રતિશતની છે ડેલ, ભૌતિક રાશિનું નામ એ હોય એટલે પાછળ એ શું લખાય? તો કે ડેલ્ટા એ મીન છેદમાં એ મીન ગુણ્યા 100. એટલે આવું કહી શકાય કે સાપેક્ષ ત્રુટિ તમે જે મેળવો ને એના ગુણ્યા 100. એટલે સાપેક્ષ ત્રુટિ લખવી હોય ને તો સંજ્ઞા લખાય ડેલ એ, પણ પ્રતિશતમાં શું કરવામાં આવે? તો કે ડેલ એની પાછળ પર્સન્ટેજની સાઇન છે એ ઉમેરી દેવામાં આવે. તો આ થઈ સાપેક્ષ ત્રુટિ. હવે આ એક મેથેમેટિકલ પ્રક્રિયા હતી. કોઈ પણ મેથેમેટિકલ પ્રક્રિયાનું વર્ણન કરે એના કરતાં દાખલો ગણે ને તો મજા આવે. એટલે આપણે અહીંયા કટકે દરેક બાબતની માહિતી તો મેળવી, પણ એક સરસ મજાના ઉદાહરણ સાથે આપણે વાત કરીએ તો આપણને પરફેક્ટલી સમજાઈ જાય. બરાબર? તો એક આપણે ઉદાહરણ લીધું કે આપણને એક પદાર્થ આ બોલપેનની લંબાઈ માપવાની કીધી છે અને 4 વખત હું લંબાઈ માપું છું અને 4 વખત મને આવા રીડિંગ મળે છે. એક વખત 5.81 મીટર મળે છે, 5.63 મીટર મળે છે, એક વખત 5.7 મીટર મળે છે, એક વખત 5.66 મીટર મળે છે. તો આમાંથી આના પરથી આ પેનની સાચી લંબાઈ કેટલી લેવી? ચાલો સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલું શું સ્ટેપ આવે? તો કે એક પછી એક સ્ટેપ હું અહીંયા ગણતો જાઉં છું. સૌથી પહેલું સ્ટેપ શું આવે? તો કે એનું સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય. આ પેનનું સાચું મૂલ્ય આપેલું જ નથી તો સરેરાશ મૂલ્ય શોધવાનું. ચાલો, ભૌતિક રાશિનું નામ શું છે? તો કે મીટર, એટલે લંબાઈ માપીશ. તો તમે આને નામ આપી શકો. આ જે અવલોકન છે ને હું કહી દઉં L1, આને કહી દઉં L2, લંબાઈનું આ L3 અને આ થાય L4. તો સરેરાશ મૂલ્ય લંબાઈ, સરેરાશ એટલે પાછળ લખી નાખું મીન. કેટલા? તો કે L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ L4/4 ઇઝ ઇક્વલ ટુ, કિંમત મૂકીએ 5.81 વધતા 5.63 વધતા 5.7 વધતા 5.66 ભાગ્યા 4. કેલ્ક્યુલેટરની મદદથી આનો જવાબ લાવો. આન્સર થાય 5.7 મીટર. ચાલો, એટલે પહેલો જે જવાબ મેળવ્યો હું અહીંયા લખું કે ભાઈ સરેરાશ મૂલ્ય કેટલું મળ્યું? તો કે સરેરાશ માટે સંજ્ઞા થાય એલ મીન અને એની કિંમત મળી 5.7 મીટર. આ પહેલું સ્ટેપ. સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય. સાચું મૂલ્ય આપેલું હોય તો સરેરાશ શોધવાની જરૂર નથી, નહીંતર આપણે સરેરાશ શોધવું પડે. સરેરાશ શોધ્યા પછી નેક્સ્ટ આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવીશ. તો નિરપેક્ષ ત્રુટિ, પહેલાં તો સૂત્ર લખું. નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે વ્યક્તિગત આપણે જે માપ્યું છે વ્યક્તિગત માપન માઇનસ સાચું મૂલ્ય, અને આ મૂલ્ય હંમેશા ધન રાખવાનું છે, એટલે માનાંક રાખવાનો છે. બરાબર છે? તો ચાલો, પહેલા કેસ માટે શું થાય? તો હું પહેલા બધા માટે હું સૂત્ર લખી નાખું. તો ડેલ્ટા L1 4 રીડિંગ છે, ડેલ્ટા L2, ડેલ્ટા L3 અને ડેલ્ટા L4. વ્યક્તિગત મૂલ્યો કેટલા છે? ચાલો, અહીંયા છે 5.81, પછી છે 5.63, 5.7 અને 5.66 માઇનસ સાચું અથવા સરેરાશ મૂલ્ય કેટલું આવ્યું? 5.7, 5.7, 5.7, 5.7. શું થાય આનો જવાબ? ચાલો, 5.81 માઇનસ 5.7 એટલે માનાંકમાં 0.11 થયો. આ શું થશે? માનાંકમાં માઇનસ 0.07. પછી અહીંયા શું થશે? તો કે અહીંયા માનાંકમાં 0. આમાં શું થશે? માનાંકમાં માઇનસ 0.04. જો અહીંયા ધન કિંમત મળી, અહીંયા ઋણ મળી, અહીંયા 0 મળી, અહીંયા ઋણ મળી, ગમે તે આવી શકે. આપણે તો માનાંક જ લખવાના છે, એટલે માનાંકની બાર આ 0.11 જ થશે. આ ભલે ઋણ હોય, માનાંકની બાર તો 0.07 જ થશે. આ 0 જ થશે અને આ 0.04 થશે. લખીએ 0.11. ચાલો, અહીંયા ડેલ્ટા L1, ડેલ્ટા L2, ડેલ્ટા L3, ડેલ્ટા L4 અને બધાયમાં આપણે મોડ માનાંક લખીએ છીએ. કેટલા થાય?
તો કે આ થયા 0.11, આ 0.07, આ 0, આ 0.04. એટલે આ દરેકની આપણે નિરપેક્ષ ત્રુટીઓ શોધી. નેક્સ્ટ સ્ટેપમાં આપણે લેવાની છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો ચાલો સરેરાશ નિરપેક્ષ ત્રુટીનું ડેલ્ટા એલ, સરેરાશ માટે પાછળ લખીએ મીન ઇઝ ઇક્વલ ટુ, તો કે ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3 પ્લસ ડેલ્ટા L4 ડિવાઈડ બાય 4. માનાંક લખો કે ન લખો એ ખબર હોવી જોઈએ કે આપણે ધન કિંમત જ લેવાની છે. કેટલી થાય? તો કે 0.11 વત્તા 0.07 વત્તા 0 વત્તા 0.04 ડિવાઈડ બાય 4. એનો આન્સર આવે છે 0.055. ચાલો તો અહીંયા આપણે લખીશું 0.055. બધાયમાં પાછળ એકમ લખતું જવાનું થાય. અહીંયા પણ મીટર એકમ લખો, મીટર. અહીંયા ડેલ્ટા એલ મીન ઇઝ ઇક્વલ ટુ 0.055 મીટર. ચાલો હવે સાપેક્ષ ત્રુટીનું સમીકરણ લખીએ. સાપેક્ષ ત્રુટી શું થશે? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી છેદમાં સરેરાશ મૂલ્ય. ચાલો સાપેક્ષ ત્રુટીનું ડેલ એ, સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે ડેલ એ મીન અને સરેરાશ મૂલ્ય એટલે એ મીન. ચાલો ડેલ એ મીન કેટલા થાય? તો કે એની બદલે આપણે લંબાઈ રાખી છે એટલે એની બદલે આપણે સંજ્ઞા કરી નાખશું એલ. તો ડેલ્ટા એલ મીન છે 0.055 અને એલ મીન કેટલા છે? 5.7. એનો ભાગાકાર કરીએ એ થશે 0.0096. આને કોઈ એકમ ન હોય કારણ કે અંશમાંય મીટર ને છેદમાંય મીટર કેન્સલ, એટલે આનો એકમ લખવાનો ન થાય. ડેલ લંબાઈ છે એટલે એની બદલે આપણે સંજ્ઞા કરી નાખશું એલ. ડેલ એલ કેટલા થયા? 0.096. અને પ્રતિશત મેળવવા હોય તો આ જે જવાબ આવ્યો કેટલો? 0.096 એના ગુણ્યા 100 કરો એટલે 0.96%. તો અહીંયા લખશું ડેલ એલ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 0.96%. તો આ આપણે દરેક ભૌતિક રાશિ એક પછી એક મેળવી. આ જવાબ આવી ગયા પછી એને લખવાની રીતમાં પેલું છે અંતિમ જવાબ લખવાનો નિરપેક્ષ ત્રુટી સ્વરૂપે. શું ફોર્મેટ હતું? તો કે ફોર્મેટ આવું હતું, એ ઇઝ ઇક્વલ ટુ એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન. હવે અહીંયા આપણી પાસે લંબાઈ છે એટલે આ સમીકરણ મોડિફાઈ થઈને શું થઈ જશે? એલ ઇઝ ઇક્વલ ટુ એલ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ મીન. ચાલો એલ મીન કેટલા આવ્યા? તો કે એલ મીન આવ્યા 5.7 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ મીન કેટલા આવ્યા? તો કે 0.055. આખાનો એકમ થાય મીટર. આ રીતે દર્શાવી શકાય. બીજું સ્વરૂપ છે એ પ્રતિશત ત્રુટી સ્વરૂપે છે. આ જ વસ્તુને એલ એમનમ, એલ મીન એમનમ પ્લસ ઓર માઇનસ એમનમ, પણ ડેલ્ટા એલ મીન છે ને એ નિરપેક્ષ ત્રુટી છે. અહીંયા પ્રતિશત શબ્દનો ઉપયોગ કરીએ તો અહીંયા લખવાનું ડેલ એલ પ્રતિશત. શું જવાબ થાય? ઇઝ ઇક્વલ ટુ 5.7 પ્લસ ઓર માઇનસ ડેલ એલ પ્રતિશતમાં કેટલા આવ્યા? 0.96%. બ્રેકેટ પૂરો, બ્રેકેટની બહાર મીટર. આ રીતે આપણે છેલ્લો જવાબ, આપણા પ્રયોગનો અંતિમ જવાબ આ લખી શકીએ. અંતિમ જવાબ આ લખીએ એટલે આના ઉપરથી આપણને એ ખબર પડે કે મૂલ્ય ક્યાંથી ક્યાંની વચ્ચે આવે. હવે ધારો કે આ જ ગણતરીની વાત કરું તો આમાં મિનિમમ કેટલું થાય અને મેક્સિમમ કેટલું થાય? તો કે મિનિમમ માટે 5.7માં આ બાદ કરી દેવામાં આવે. 5.7માંથી બાદ કરી દઈએ કેટલા? તો કે 0.055. તો આ કેટલા થાય? તો કે 5.645 મીટર થાય. ઓછામાં ઓછી કિંમત આટલી હોય, વધુમાં વધુ તો કે આમાં ઉમેરી દો કેટલા થાય?
તો કે 5.755 મીટર થાય. એટલે આપણને જે વસ્તુ માપવાની કીધી છે, ઉદાહરણ તરીકે મેં એવું કીધું હતું કે આ પેન માપવાની છે, તો પેનની લંબાઈ કેટલી હોઈ શકે? તો કે ઓછામાં ઓછી 5.645 અને વધુમાં વધુ 5.755, એની વચ્ચેનો કોઈ પણ આન્સર હોઈ શકે. અહીંયા સુધી જ જવાબ મળે, પરફેક્ટ જવાબ તો મળે જ નહીં, માઇનોર વેરિએશન રહે. આ જ ફિઝિક્સની અગત્યતા છે. ફિઝિક્સ વાસ્તવિકતાને સાંકળે છે. આપણે આ ચેપ્ટર ચાલુ થયું ત્યારના ઘણી બધી જગ્યાએ એવી વાત કરીએ છીએ કે લગભગ સરખું છે. એટલે વાસ્તવિક દુનિયામાં ક્યાંય 5 મીટર કહીએ તો કટોકટ એક્ઝેક્ટ 5 મીટર કોઈ નથી હોતું, માઇનોર વેરિએશન હોય છે જે તમે અવગણી શકો છો. એટલે આ 5.6 ને 5.7 આમ પોઈન્ટ પછીના એક એક આંકડા જુઓ તો બહુ માઇનોર ફરક છે. તો આ રીતે પ્રયોગ દ્વારા કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. કોઈ પણ પ્રયોગો થયા છે ને કોઈ પણ અચળાંક તમે જુઓ છો, એ દરેક અચળાંકો આવા તબક્કામાંથી તૈયાર થયા હોય. એના અવલોકનો કરવામાં આવે, પછી સરેરાશ કરવામાં આવે, પછી ભૂલ રીએ તો કેટલી રીએ એ નક્કી કરવામાં આવે. આ મૂળ માપ છે અને આ ભૂલો છે, એ ભૂલો સહિત ફાઇનલ આન્સર નક્કી કરી અને આ રીતે કોઈ પણ ભૌતિક રાશિનો જવાબ દર્શાવવામાં આવે છે. તો આ થઈ નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિની ચર્ચા. વધારે દાખલાઓની પ્રેક્ટિસ દ્વારા આપણે આ જે પ્રક્રિયા છે એને આપણે સારી રીતે શીખી શકીએ. થેન્ક યુ.